ત્યારે કુંવારિકાઓને આટલી મોટી સંખ્યામાં પિક્ચર બતાવવું અને તેમને લાવવા લઈ જવાની વ્યવસ્થા ગોઠવવા બદલ ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટે કાઉન્સિલર રાજેશ આયરેને અભિનંદન આપ્યા હતા. રાજેશભાઈ આયરે વર્ષમાં જે પણ ધાર્મિક કાર્યક્રમો હોય, હલ્દી કંકુ હોય કે પછી ગણેશ ઉત્સવ હોય, એમનું હંમેશા ધાર્મિક કાર્ય કરવા માટે બી હંમેશા અગ્રેસર હોય છે. સાથે સાથે વિસ્તારના કોઈ પણ કામ હોય એના માટે પણ રાજેશ આયરે ખૂબ જ સક્રિય હોય છે. આ દિવસે જે દીકરીઓ માટેનું એમણે આયોજન કર્યું છે એ માટે હું રાજેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે દીકરીઓ જે ઉપવાસમાં ગૌરી વ્રત નિમિત્તે હોય અને એના માટેનું દર વર્ષે એમનું જે આયોજન હોય છે એ બદલ મારી ખૂબ શુભકામના રાજેશભાઈને આજે પાઠવું છું. જ્યારે પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લએ તો કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા અપનાવાયેલ નવતર અભિગમની પ્રશંસા કરી અભિનંદન આપ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના નેતા, સામાજિક કાર્યકર અને ટીએન ન્યૂઝ ચેનલના તંત્રી શ્રી રાજેશભાઈ આયરે દ્વારા આ વિસ્તારની અને આજુબાજુના વિસ્તારની તમામ બાળાઓને તે દિવસે જે સૌથી નવો પિક્ચર આવ્યો હોય તે પિક્ચર બતાવવા માટે લઈ જાય છે અને બાળાઓને ઘરેથી લાવે છે અને ફરીથી ઘરે મૂકવા જાય છે. સાથે અહીં ઇન્ટરવલ દરમિયાન અને પિક્ચર દરમિયાન પણ ગૌરી વ્રતના માટે ઉપવાસ માટે ચાલે એ પ્રકારનું વેફર ને આઈસ્ક્રીમ આપવામાં આવે છે. મને એવું લાગે છે કે આ પ્રકારનો એક નવો જ અભિગમ રાજેશભાઈ દ્વારા લેવામાં આવ્યો છે. સમાજના તમામ અંગોને સાંકળી લઈને આવા અનેકવિધ પ્રકારના પ્રકલ્પો તેઓ લે છે. જેવું આપણે બધા જ જાણીએ છીએ કે વડોદરા શહેરમાં નહીં, કદાચ આખા ગુજરાતમાં, આખા દેશમાં વિકલાંગો માટેના ગરબા, વિકલાંગોને આનંદ પ્રમોદ થાય માટેના જે ગરબાનું આયોજન રાજેશભાઈ કરે છે એ જ પ્રમાણે ગૌરી વ્રત કરતી બાળાઓ, આમાં એવો વિષય નથી કે કોઈકની પાસે પૈસા નથી એટલે પિક્ચર જોવા જાય છે, પણ તમામ બાળાઓ એકી સાથે એક વિસ્તારના બધા જ બાળાઓ જાય અને આનંદ પ્રમોદ સાથે સિનેમા જોવે. આ એનો હેતુ છે અને આ હેતુ સફળ કરવા માટે તમામ વાલીઓ પણ જ્યારે તેમને બાળાઓને મોકલે છે એ ખરેખર વાલીઓને પણ અભિનંદન પાઠવું છે અને આ પ્રકારના ઉપક્રમ લેવા માટે અમારા રાજેશભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું. તો કાર્યક્રમના આયોજક અને કાઉન્સિલર રાજેશ આયરે ગુરુ અને ગૌરીનું મહત્વ સમજાવી પોતાની પાસે આજે 7,000 દીકરીઓ હોય નસીબદાર ગણાવી તમામના માતા પિતા તેમજ વૈશાલી ટ્રાવેલ્સના માલિક દિનેશભાઈ પટેલ અને સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. વર્ષની જેમ આ વર્ષે પણ 5,000 જેટલી કુંવારિકાઓને ગૌરી વ્રત નિમિત્તે વોર્ડ નંબર 12ના કાઉન્સિલર રાજેશભાઈ આયરે તરફથી ટીચરનું આયોજન કરવામાં આવે છે. જાણીએ કે આ એમને ખરેખર કેવી રીતે આયોજન કર્યું છે અને એમને આમાં શું કહેવું છે. આમ કહેવાય છે કે મા બાપ પછી જો કોઈનું સ્થાન હોય તો એ ગુરુ અને ગૌરીનું. ગૌરી એટલે કુંવારિકા બહેનોનું. આપણા હિન્દુ શાસ્ત્રોમાં પણ એવા કે 7 કુંવારિકા તમે જમાડ દો કાં તો 7 કુંવારિકાને ખુશ કરી લો તો સમગ્ર. અમે તો ખૂબ નસીબદાર છે કે અમારે 7,000 જેટલી દીકરીઓ અમારી પાસે, અને એના પર કરતાં પણ અમે ખૂબ અભિનંદન અમારા વિસ્તારની તમામ બહેનોને અને ખાસ કરીને એમના મા બાપોને આપીએ કે જેમને સોના જેવી દીકરીઓ અમને સોંપી દે છે. કોઈ પણ વડીલો આયા વગર, કોઈ મા બાપ આયા વગર એમની દીકરી રૂક્ષોત અમને આપે છે અને એવી જ રીતે ભગવાનની દયાથી એમની છોકરીઓ ફરી એમના ઘરે જાય છે. કારણ કે ગૌરી વ્રત એક એવો વ્રત છે કે સંપૂર્ણ દેશની અંદર, કદાચ આ ભારત દેશની અંદર જ એક સંસ્કારી અને એક ધાર્મિકતા પ્રમાણે આ એક ઉત્સવ ઉજવાય છે, એક વ્રત ઉજવાય છે. આ વ્રત એવો છે કે નાની કુંવારિકા છોકરી, મોટાઓ ઉપવાસ કરે ત્યાં સુધી બરાબર, પણ 3 વર્ષથી માંડીને 15 વર્ષની છોકરી જે ભગવાનને રીઝવવા માટે જે ઉપવાસ કરતી હોય છે, તો આ દીકરીઓ પાસે કોણ હોય? આ દીકરીઓ પાસે જો અમારા જેવા લોકો ન હોઈ શકે તો કોણ હોઈ શકે? એટલે પરંપરા વખતે દર વર્ષે પહેલા વખતે અમે શરૂઆતમાં મેં આજવાની મેટા, પછી કારવણપુર, પછી પીવીઆર, અને કન્ટિન્યુ 4 વર્ષથી અમે આ પ્રિયા ટોકીઝ પાસે અમારા નજીકના વિસ્તારમાં છે. એટલે દીકરીઓ પાસે આવી શકે, એમને બસમાં લઈ આવવાની, લઈ જવાની. કોઈ પણ વડીલ વગર અહીંયા ફક્ત અહીંના સાઈનાથ ચેરિટેબલના યુવાનો છે અને ટોકીઝની અંદર ફક્ત એમની બહેનો જ હશે, દીકરીઓ જ હશે. અંદર હું પોતે પણ અંદર ઇન્વોલ્વ નથી હોતો. આ સમગ્ર નું આયોજન અમારા વિસ્તારના દરેક છોકરાઓથી માંડીને અહીંની બહેનો હોય છે એ કરે છે. આ એક સમગ્ર ટીમ થઈને કરે છે. પણ હું ગૌરી વ્રતની દરેક દીકરીઓને એમના મા બાપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કારણ કે આ દીકરીઓના આશીર્વાદથી સમગ્ર ગુજરાત, સમગ્ર હિન્દુસ્તાન, આ પૃથ્વી પર જે જીવ ટકતો હશે, આ જીવમાં જે પણ જરૂરિયાત પડતી હશે, તો હું માનું છું કે આ દીકરીઓના આવા વ્રતના લીધે જ આપણે લોકો આ પૃથ્વી પર ટકી રાખ્યા છે. એટલે ફક્ત ભગવાનને પાસે એવી શક્તિ માંગુ છું કે દર વર્ષે આવા ને આવા જ પ્રોગ્રામ અને આટલી શક્તિ મા બાપ અને આ છોકરીઓ વતી મને આપે કે હું આવા પ્રોગ્રામ કરતો રહું અને વિસ્તારના લોકોને પણ સમગ્ર આવનારા સમય દરમિયાન એ વિસ્તાર પછી સમગ્ર શહેર માટે પણ થાય. તો હું શહેરના તમામ લોકોને બી કહું છું કે આપણે બી વધારે નહીં, 5-7 કુંવારિકાઓ, 10 કુંવારિકાઓ કે જે છોકરીઓ પોતે બહુ જ
આ પોતાના પેટને મારી જે છોકરીઓ ખાવાની એટલી શોખીન હોય છે એ બધું જ છોડી અને આપણા માટે આ જો કરતી હોય, આ પૃથ્વી માટે, આ ભૂમિ માટે કરતી હોય તો આપણે બી એમના માટે કંઈ કરવું જોઈએ. ફક્ત નિમિત્ત જ છું. આ સર્વ મહેનત મારા કાર્યકર્તાઓની છે, મારા વિસ્તારના દરેક વડીલોની છે, દરેક દીકરીઓની છે, દરેક મા બાપની છે. આવા જ કાર્યક્રમ ભગવાન અમને કરવામાં સફળ બને તેવી જ શુભેચ્છા છે સમગ્ર ટીમને. સાથે સાથે જે લોકો વૈશાલી ટ્રાવેલ્સના દિનેશભાઈ કે દર વખતે અમને આપે છે, શ્રીજીવાળા અમારા એમને જે આઈસ્ક્રીમ માટેના હોય, દરેક લોકોએ અમને જે વ્યવસ્થા, વેફરની વ્યવસ્થાથી માંડી વેફર, આઈસ્ક્રીમ એ બધા અમારા ટીમ બધી જ અમે બધા આપીએ છીએ. અને ખાસ કરીને દિનેશભાઈને હું દર વર્ષે ફરી આ વર્ષે પણ અમને 7 વર્ષથી અમારી સાથે સંકળાયેલા છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિસ્તારને સમગ્રને અભિનંદન આપું અને ખાસ કરીને દરેક દીકરીઓને મોકલનાર, પોતાની સોનાની દીકરીઓ અમને સોંપનાર એવા મા બાપને 2 હાથ જોડીને એમને વંદન કરું છું. અને ભારત માતા કી જય. વંદે માતરમ.